વાત કરીએ કે મુખ્ય પ્રવેશ દ્વાર કેવા પ્રકારના ફાયદા અપાવે છે। હવે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તેની શરૂઆત કરી રહીએ। પહેલા મેષ અને વૃષભ રાશિ। દર્શક મિત્રો, વાત કરીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર। શરૂઆત કરીએ મેષ રાશિથી। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। ઘરેલું જીવનની અંદર આજે તમને સુખનો અનુભવ થતો જણાશે। સ્ટોક માર્કેટની અંદર આજે તમને વિશેષ સફળતા મળી શકે। રોકાયેલા કામકાજની અંદર પણ આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો અને મિત્રોના સહયોગથી તમને લાભ થતો જણાય। કારણ કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય। ગઈકાલે જ આપણે મિત્ર ઉપર કીધું હતું હો, એટલે આવા મિત્રો તમારા જીવનમાં તમને બહેતરીન લાભ આપી શકે। કયો ઉપાય કરવો? બની શકે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, વિશેષ તમને લાભ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। સાથી કર્મચારીથી તમને થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે। સંપત્તિને લગતા કામકાજની અંદર ઉકેલ આવી શકે અને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવધાની રાખવી પણ બહુ જરૂરી છે। કામકાજમાં તમને ફાયદો મળી શકે, તમારું મન પ્રસન્ન રહેતું જણાય। આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી, તમને વ્યવસ્થિત લાભ મળી શકશે। જય ગણેશ। જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ આપણી સાથે જોડાયેલા છે। મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર। એમાં હવે વાત કરવાની છે ત્રીજી રાશિની, એટલે કે મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। તમારા સ્વભાવને તમારે સરળ બનાવવો બહુ જ જરૂરી છે। મિત્રોની મદદથી તમારા કામકાજને તમે સરળ બનાવી શકશો। જૂના સંબંધોથી તમને સારો લાભ મળી શકે અને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરો, વિશેષ લાભ રહેશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ। કોઈ નજીકના સંબંધીથી તમને સહયોગ આજે મળતો જણાશે। નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને નવી નવી તકો મળતી જણાય। કરેલા કામકાજમાં તમને આજે સારી સફળતા મળશે અને સંપત્તિને લગતા કામકાજની અંદર પણ આજે તમને સારો સહયોગ મળી શકે। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન સૂર્યની ઉપાસના કરો, સૂર્યના મંત્રના જપ કરો, તમને વિશેષ લાભ રહેશે। જય ગણેશ। મુકુંદભાઈ, હવે આગળ વાત કરીએ સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ। સામાજિક પ્રસંગોની અંદર આજે તમારે હાજરી આપવી પડી શકે એમ છે। કોઈ પણ કામમાં આજે ઉતાવળ ન કરતા આજના દિવસની અંદર મિત્ર સાથે મતભેદ રહેશે અને આ મતભેદને દૂર કરવા બહુ જરૂરી છે। નોકરિયાત વર્ગને નવી તકો મળી શકે, પરંતુ કોઈ પણ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને નિર્ણય લેજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે। વાત કન્યાની કરીએ। કન્યા રાશિ કે જેના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ। કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી। મિત્રોના સહયોગથી આજે રોકાયેલા કામકાજમાં તમને પ્રગતિ મળી શકે અને નોકરીની અંદર મહેનતનું પ્રમાણ પણ તમને આજે ઓછું પ્રાપ્ત થઈ શકે। તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર થોડો કાબુ રાખજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। બહેતરીન રિઝલ્ટ જોઈએ છીએ આજે તો આજે પરિવાર સાથે સમય વ્યતીત કરો, આનંદિત મન રહેશે, ખુશનુમા મન રહેશે અને તમને વિશેષ લાભ મળી શકે। દર્શક આગળની રાશિની વાત કરીએ તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલા રાશિની। તુલાના અક્ષર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિ થોડી ઘણી રહેતી જણાય। સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે અને પરિશ્રમ વધારે આજના દિવસની અંદર રહેતો જણાય। તમારા ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો એ પણ તમારે બહુ જ જરૂરી છે। આજે કયો ઉપાય કરવો? તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઘઉંનું દાન કરો, ફળનું દાન કરો, ગોળનું દાન કરો, વિશેષ લાભ રહેશે।
વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે સ્નેહીજનોથી મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. આવકની અંદર આજે ઘટાડો રહેવાના સંપૂર્ણ યોગ છે ને તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર નિયંત્રણ રાખો. ધાર્મિક કામકાજથી આજે તમને સારો લાભ મળી શકશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની ઉપાસના કરી તમારા દિવસની શરૂઆત કરો. તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પ્રવાસ પર્યટનના જે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર ખોટા વિચારોથી દૂર રહેવું બહુ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર સુખમાં વધારો થાય ને ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકે. આજે જ તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ કુલદેવીની ઉપાસના કરવી વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાઈ ભાંડુ સાથે આજે મનમેળ રહેતો જણાય. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને અનુકૂળતા રહેશે. યાત્રા પ્રવાસથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે અને નવા કામકાજ કરવાની તક પણ તમને મળતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ગાયના ઘીનો દીવો તમારા મંદિરની અંદર કરી તમારા દિવસની શરૂઆત કરો. વિશેષ લાભ રહેશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે ઘર ખર્ચની અંદર વધારો થઈ શકે. ભાગ્યનો સાથ સહકાર આજે તમને ઓછો મળે ને પાચન શક્તિ તમારી મંદ રહેતી જણાય. પરિવારની અંદર થોડા ઘણા મતભેદો સર્જાતા જણાશે અને આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની ઉપાસના કરી દિવસની શરૂઆત કરો. વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે અને વડીલ વર્ગથી આજે તમને સારો લાભ મળતો જણાય. મિષ્ટાનમાં તમારી રુચિ વધશે અને કામકાજની અંદર આજે વિલંબ પણ રહેતો જણાય. આજે જ તમારે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ શ્લોકનો જપ કરો. વિશેષ તમને લાભ મળતો જણાય. જય ગણેશ.